નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હું પિનાકીન મારું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ તો રેવન્યુ તલાટીની. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની 2389 જગ્યા જે છે એની નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. બરાબર છે. હવે આ નોટિફિકેશન પછી અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નો મૂંઝવે છે. જેમાંનો એક પ્રશ્ન છે, ઘણા બધા સ્ટુડન્ટ્સના અમને કોલ્સ આવે છે, મેસેજ આવે છે, એવું પૂછે છે કે સાહેબ આમાં વય મર્યાદાની છૂટછાટ કઈ રીતે છે? કારણ કે ઘણા બધા લોકોની ઉંમર થઈ ગઈ છે, 40 વર્ષ છે, 35 વર્ષ છે, કઈ રીતે આમાં વય મર્યાદાની છૂટછાટ આપવામાં આવેલી છે એ બાબતની ખાસ જાણકારી આપો. તો આજનો વિડીયો તમારા માટે સ્પેશિયલ કે આ રેવન્યુ તલાટીની ભરતીની અંદર આ વય મર્યાદાને છૂટછાટ કઈ રીતે આપવામાં આવી છે એ બાબતનો સ્પેશિયલ આ વિડીયો છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો આ વિડીયો ગમે તો એક વખત લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. વાત કરીએ તો રેવન્યુ તલાટીની ભરતીની જે છે એ 2389 જગ્યા છે, જેની અંદર આ નોટિફિકેશન જાહેર પણ થઈ ગયું છે. આ ભરતીના ફોર્મ ભરાવાના હાલ શરૂ થઈ ગયા છે 26/5 થી. ક્યારથી? 26/5 થી આ ભરતીના ફોર્મ ભરાવાના જે છે એ શરૂ થઈ ગયા છે અને આ ભરતીના ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ, બરાબર, લાસ્ટ ડેટ ક્યાં સુધી છે? તો 10/6 સુધી. બરાબર છે, 10/6/25 સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો, રાતના 12 વાગ્યા સુધી. હવે એના પછી આપણા મેઇન મુદ્દા પર આવી જઈએ તો કે સાહેબ વય મર્યાદા શું છે? આ વય મર્યાદાની વાત કરીએ તો પહેલા અહીંયા ચોખ્ખું લખેલું છે કે આ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના વય મર્યાદા 10/6/2025 ના રોજ જે છે એ ગણવામાં આવશે. ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? ઉમેદવારની ઉંમર 20 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ અને મેક્સિમમ 35 વર્ષ હોવી જોઈએ. એટલે કે 20 થી 35 વર્ષના તમામ ઉમેદવારો જે છે આમાં ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા અલગ અલગ કેટેગરી વાઇઝ એ લોકો છૂટછાટ આપે છે. એની છૂટછાટની ખાસ વાત કરીએ તો જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો એટલે કે ઓપન કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. એટલે કે 40 વર્ષના કોઈ પણ મહિલા ઉમેદવારો હોય ઓપન કેટેગરીના, એ આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. ત્યાર પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પણ 5 વર્ષની જે છે એ છૂટછાટ આપવામાં આવેલી છે. એના પછી અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારો હોય એને 5+5 એમ 10 વર્ષની જે છે એ છૂટછાટ આપવામાં આવેલી છે. પરંતુ અહીંયા ચોખ્ખું કીધેલું છે કે મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં જે છે એ ગણવામાં આવશે. 45 વર્ષની ઉપરની વય મર્યાદા થશે તો એમાં એલિજિબલ થશે નહીં. એના પછી સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા જે છે, દિવ્યાંગતા વાળા કોઈ પણ પુરુષ ઉમેદવારો હોય એને 10 વર્ષનું જે છે એ છૂટછાટ મળી છે. એના પછી સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા કોઈ પણ મહિલા ઉમેદવારો હોય એને 15 વર્ષની, કેટલી? તો 15 વર્ષની છૂટછાટ આપી છે. પરંતુ એઝ ઇટ ઇઝ 45 વર્ષની મહત્તમ વય મર્યાદા તમારે મગજમાં રાખવાની છે. એના પછી ખાસ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો છે એને પણ અહીંયા 15 વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. પરંતુ 45 વર્ષની વય મર્યાદા જે છે એ મેક્સિમમ રાખવામાં આવેલી છે. માજી સૈનિક ઉમેદવારો છે એના માટે કે ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની જે છે એ છૂટછાટ એને મળવા પાત્ર રહેવાની છે. બરાબર છે. આ હતું તમારા માટે સ્પેશિયલ કે કઈ રીતે વય મર્યાદામાં છૂટછાટ આપી છે, કેટલાથી કેટલા વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે. હવે આ રેવન્યુ તલાટીની પરીક્ષા તો આવી ગઈ. જો તમે આ રેવન્યુ તલાટીની પરીક્ષામાં પાસ થવા માંગતા હોય, બરાબર છે, તો એના માટે સૌથી બેસ્ટ રસ્તો છે તૈયારી કરવી. અને જે બેસ્ટ તૈયારી કોણ કરાવે છે? તો લક્ષ્યમ એકેડમી તમને આ બેસ્ટ તૈયારી કરાવે છે. હવે આ રેવન્યુ તલાટીના જે ઉમેદવારો છે એ લોકોને તૈયારી કરવી હોય એના માટે લક્ષ્યમ એકેડમી લાવ્યું છે મહત્વની બેચ. આ બેચ છે જે માત્ર પ્રિલિમ્સ માટેની પણ છે અને જે લોકોને પ્રિલિમ્સ પ્લસ મેન્સની તૈયારી કરવી હોય એના માટેની પણ સ્પેશિયલ આ બેચ આપવામાં આવેલી છે. જેમાં તો પહેલી વહેલી જે બેચ છે એ રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ બેચ છે, જે તમને માત્ર ને માત્ર 2499 રૂપિયામાં જે છે એ મળી રહેશે. જેમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ તમને મળશે. બરાબર છે. અને આખી રેવન્યુ તલાટીની સંપૂર્ણ તૈયારી જે છે આ બેચની અંદર કરવામાં આવે છે.
એના પછી બીજી બેચ છે પ્રિલિમ્સ પ્લસ મેન્સમાં. પરંતુ આ રેવન્યુ તલાટીની બેચની સાથે સાથે જે આવનારી તલાટી જે છે જીપીએસએસબી માં તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી આવવાની છે એ બેચ પણ આમાં ઇન્ક્લુડેડ છે અને એની સાથે સાથે સીસી ગ્રુપ એ અને બી પણ બેચ જે છે આની અંદર ઇન્ક્લુડેડ છે. બરાબર છે. એટલે એ બધા ઉમેદવારો એક બેચમાં તમને 3 જે છે એ પરીક્ષાનો લાભ મળશે. આ બે જો તમારે પરચેસ કરવી હોય તો આની પ્રાઇસ છે 4100 રૂપિયા, જે ગુજરાતની નંબર 1 એફોર્ડેબલ આપણે એપ કહેવાઈએ છીએ. એ જ રીતે કોઈ પણ જાજા પૈસા આપણે લેવાના થતા નથી, માત્ર એફોર્ડેબલ ઉપર કામ કરવું છે. હવે આ બેચ ને માટે તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે આપણી હેલ્પલાઇન નંબર છે 9429077607. આ નંબર ઉપર તમે જે કોલ કરી અને કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ લઈ શકો છો. અને ઇન કેસ તમારે કોઈ પણ ભરતીની નોટિફિકેશન કે કોઈ પણ અપડેટ રહેવું હોય તો એના માટે પણ આપણી ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, આને સબસ્ક્રાઇબ કરી લેવાની, જોઈન કરી લેવાની, એટલે તમને ફટાફટ તમને કોઈ પણ ભરતીની અપડેટ પણ મળશે. તો આ હતો સ્પેશિયલ તમારો ઉંમર અને વય મર્યાદા માટેનો રેવન્યુ તલાટીમાં કઈ રીતે છે નિયમો એનો વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કોઈ બીજા નવા વિડીયો સાથે, નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.